પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ 5 હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદ અનુભવું છું. અને જો સર્વને ઉત્તેજન આપે છે તેઓનો હું આ સમયે આભાર માનું છું. મેં એક વાત વાંચી હતી કે ડૉક્ટર વોટસન, કે જે આંખના નિષ્ણાત ડૉક્ટર હતા, અને એ ડૉક્ટર એક વખત સાંજના સમયે જ્યારે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો અને એ જઈ રહ્યા હતા એવા અરસામાં ન્યુયોર્કના એક પરગણામાંથી, અને ત્યારે જ્હોન એ ઝડપથી રસ્તો ક્રોસ કરવા જતો હતો, અને જ્હોન એ ડૉક્ટર વોટસનની કારણે એ અથડાઈ જાય છે, અને ડૉક્ટર એ જ્હોનને પોતાના ઘેર લઈ જાય છે. અને ઘેર લઈ ગયા પછી ખબર પડી કે ડૉક્ટરને એ ખબર પડી કે આ જ્હોન તો અંધ છે. અને પછી ડૉક્ટર એની સારવાર કરી અને એ જ્હોન એ દેખતો થયો. અને ત્યાર પછી થોડા દિવસ પછી આ જ્હોન એ બીજા પોતાના 3 મિત્રોને લઈને એ ડૉક્ટર વોટસનને મળવા આવ્યા અને કહ્યું કે આ મારા ભાઈઓને મિત્રોને દેખતા થવાની જરૂર છે. ત્યારે મને પ્રવૃત્તિના કૃત્યો 1 અને 8માં જે પ્રભુએ એક સેવા સોંપી છે કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રભુએ અદ્ભુત સેવા આપણને બધાને સોંપી છે કે આપણે પ્રભુને માટે સાક્ષી રૂપ થવાનું છે, બીજાને પ્રભુની પાસે લઈ આવવાનું છે. અને ત્યારે મને પ્રવૃત્તિના કૃત્ય 2 અને 14મી કલમની એક વાત યાદ આવે છે કે 50મા દિવસે પિત્તર હિંમતથી સાક્ષી આપે છે અને પ્રવૃત્તિના 3 અને 13માં કહે છે કે તમે તેને પકડાવ્યો, પિલાતે છોડી દેવાનું ચાહ્યું પણ તમે તેનો નકાર કર્યો, તમે ન્યાયનો નકાર કર્યો, તમે તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખ્યો. અને વાલાઓ, પ્રભુએ તેને કહે છે કે ફરી સજીવન કર્યો છે અને અમે એના સાક્ષી છીએ. અને આ વાત સાંભળીને લોકોના મન કે છે વિંધાઈ ગયા, અને 3000 પુરુષો કે છે કે એ પ્રભુની સેવામાં મરીડીમાં જોડાયા. અને ત્યાર પછી પિત્તર એ મંદિર સુંદર નામના દરવાજા આગળ જાય છે, અને ત્યાં એક લંગડો માણસ કે જેને જન્મથી લંગડો હતો, અને પિત્તર તેને સાજો કરે છે. અને ત્યાર પછી વિશ્વાસ પામનારોની સંખ્યા એ દરરોજ ને દરરોજ વધતી જતી હતી. અને એ જોઈને એ વખતે પ્રવૃત્તિના કૃત્ય 4માં લખ્યું છે કે અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ, મુખ્ય યાજકો બધા ભેગા મળીને શિષ્યોને કહેવા લાગ્યા કે તમારે વાત કરતા કે બોધ કરતા ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. અને ત્યારે પિત્તર જે જવાબ આપે છે બહુ ગજબનો જવાબ આપે છે. પિત્તર આ પ્રમાણે કે જે પ્રવૃત્તિના કૃત્ય 4 અધ્યાય 20મી કલમમાં આમ કહે છે કે અમે જે જોયું છે તથા સાંભળ્યું છે એ અમારાથી ગયા વિના રહેવાય તેમ નથી. ભલાઓ, એમણે શું જોયું હતું અને શું સાંભળ્યું હતું? એવું કહે છે કે પ્રભુ ઈસુએ કરેલા ચમત્કારો અમે જોયા છે, માદાને સાજા કરતા જોયા છે, અને પ્રભુએ પેલું શિક્ષણ અમે સાંભળ્યું છે. અને પિત્તર તો આપણે બધા જાણીએ છીએ કે ઈસુના કહેવાથી એ કહે છે કે પાણી ઉપર પણ ચાલેલો, અને એણે જાતે અનુભવેલું. અને ત્યારે પિત્તર એમ કહે છે કે આ બધું અમારાથી બીજાને કહ્યા વિના રહેવાય તે નથી. તમારા જીવનમાં ભલાઓ, જો પ્રભુએ સાજાપણું આપ્યું છે, તમે કરેલી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે, અને આજે પિત્તરની જેમ તમે કહી શકો છો, બીજાને સાક્ષી આપી શકો છો કે મારા પ્રભુએ મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારા બાળકોના જીવનમાં અદ્ભુત કાર્યો કર્યા છે, જેની મેં કદી કલ્પના નહોતી કરી. તમે સાક્ષીરૂપ બની શકો છો. તમારી અડોસ પડોશમાં, તમારા નોકરીના સ્થળે, તમારી આજુબાજુમાં જે લોકો સંપર્કમાં તે બધાને માટે આપણે સાક્ષીરૂપ પ્રભુને માટે થઈ શકીશું. અને માટે ગીતશાસ્ત્રમાં ગીતમાં 143 નંબરનું ભજન સંગ્રહનું ગીત આ પ્રમાણે કહે છે, સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો, પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો આવવાનો છે, વહેલો આવવાનો છે. કેવી ગજબની વાત. હલાવો, પ્રભુને માટે સાક્ષી આપતા રહીએ, અને પ્રભુ આ વચનો સમજણ માટે આપણે બધાને તેની કૃપા આપે, અને જ્યાં તક મળે ત્યાં પ્રભુને માટે સાક્ષીરૂપ બનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. ફરી આપણે મળીશું, ત્યાં સુધી મારો વહેલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આવજો. આમીન.